એવી રીતે જવી જોઈએ હાથમાંથી. બીમાર પડીએ અને લાખો રૂપિયા સુધી આપણે ખર્ચ કરતા પાછું વાળું ન જોતા હોઈએ, તો મારે તો એવું કેવું છે કે જ્યારે બીમાર ન પડ્યા હોય ત્યારે પરમાત્માના કામ માટે થઈ અને સંપત્તિને વાપરશો ને તોય ઠાકોરજી તમારા ઉપર રાજી રહેશે, તમારું શરીર સ્વાસ્થ્ય સારું રહેશે. સંપત્તિ તો જવાની જ હતી, માર્ગ સારો કયો છે એ તમારે ગોતવાનો છે, માર્ગ તમારે બતાવવાનો. સંપત્તિને નારદ કહે છે આટલા દ્વંદ્વોની વચ્ચે હું ચાલતા 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 બરાબર યમુના તટ પર પહોંચ્યો. અને જ્યારે યમુનાના તટ પર, યમુનાના ઘાટ પર ગયો છું, ત્યાં મેં પરમાત્માની એક લીલા જોઈ. યામુનમ તટમાં પન્નો યત્ર લીલા હરેર ભૂત. મેં એક દ્રશ્ય ત્યાં જોયું છે. શું જોયું નારદ? તો કહે છે કે એક સ્ત્રી હતી, યુવાન. આજુબાજુમાં સેંકડો એવી સ્ત્રીઓ એની સેવા કરતી હતી, જેમાં ચમર ઢોળતી હતી, જેને વીજળો નાખીને પવન નાખી રહી છે એવી સ્ત્રીઓ હતી. રૂપ રૂપનો અંબાર હતી બધી સ્ત્રીઓ. અને એવા સમયે વૃદ્ધો દ્વૌપતિતો પાર્શ્વે શુશ્રૂષન્તિ પ્રબોધન્તિ રુદતિ ચ તયો પુર રુદતિ પ્રબોધન્તિ રુદતિ ચ તયો પુરઃ. બરાબર ચાલ્યો જતો હતો અને એક યુવાન સ્ત્રીને જોઈ. એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત પડ્યા છે. આ યુવાન સ્ત્રી એને ચેતન કરવા માટે મથી રહી છે, એને જગાડવા માટે પ્રયત્ન કરી રહી છે. બંને જાગતા નથી. ક્યારેક ક્યારેક આ સ્ત્રી પોતે આ બંને વૃદ્ધ પુરુષોની સામે જોઈ અને રડવા લાગે છે. અને એમાં બરાબર હું ત્યાંથી પસાર થયો તો આ યુવાન સ્ત્રીએ મને કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એ સાધુ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ, એક ક્ષણ માટે રોકાઈ જવા. કેમ? ભાગવતમાં તો ક્ષણ પણ નહીં, ભાગવતમાં તો પળવાર કહ્યું છે. આંખનો એક પલકારો મારો એટલી વાર રોકાઈ જાય. શું કામ? એને અહીંયા બતાવ્યું છે કે આંખના પલકારા જેવો પણ જો એટલો સમય પણ કોઈ મહાપુરુષનો સંગ થાય ને તો તમારું જીવન ધન્ય બનાવવાની તાકાત એ સત્સંગમાં રહી છે. ગોસ્વામીજી લખ્યું, એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્ય યાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. કરોડો જન્મના અપરાધને માફ કરવાની તાકાત સત્સંગમાં છે. એક ક્ષણનો પણ, એક ઘડીનો નહીં, આધી ઘડીનો પણ. અરે આધી મેં પુણ્ય યાદ. ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી વારનો સત્સંગ પણ તમને ભગવાન સુધી લઈ જવાની તાકાત ધરાવે છે. અરે તમને ભગવાન સુધી લઈ જવાની તાકાત નહીં, રાયનો દાણો ગાયના શિંગ ઉપર ટકે એટલી વાર જો પૂર્ણ ભાવ સાથે ભગવાનનું ભજન કરો ને તો તમે ભગવાન પાસે જાવ એની પહેલા ભગવાન તમારી પાસે આવવાની તાકાત ધરાવે છે. આપણે ભગવાન સુધી લઈ જાય એ તો બરાબર છે, પણ ભગવાન આપણા સુધી આવે. કશું લેવા માટે આપણે કઈ દુકાને જઈએ એ વાત પણ અલગ છે, અને આપણને આવશ્યક વસ્તુ કોઈ આપણા ઘરે આવીને દઈ જાય એમાં પણ આવશ્યક એક વાત અલગ છે. એક ક્ષણ માટે, એક પલવાર માટે રોકાઈ જાઓ. સત્સંગનો કેટલો મહિમા છે. આ દુનિયામાં યજ્ઞ કરતા ન રોધયતિ મામ યોગો ન તપસ્ત્યાગો. આ સંસારમાં ભગવાન કૃષ્ણએ એકાદશમા સ્કંદની અંદર ઉદ્ધવને સંબોધન કીધું, ઉદ્ધવ, આ સંસારમાં, આ દુનિયામાં ન તપ, ન યજ્ઞ, ન ધ્યાન, ન સમાધિ, ન દાન,
આ જે વસ્તુ મને પ્રાપ્ત કરવામાં જેટલી વાર લગાડે છે એના કરતા ક્ષણભરમાં પણ હું સત્સંગ માત્રથી પ્રસન્ન થનારો માણસ છું. પ્રભુ પ્રાર્થનાથી પ્રસન્ન થઈ જાય છે. અરે 7મા સ્કંદનો અસુરયોનિનો બાળક પ્રહલાદ, જ્યારે બ્રહ્માદિક દેવતાઓએ લક્ષ્મીજીએ ભગવાનની સ્તુતિ કરી અને શાંત ન થયા, ત્યારે એકમાત્ર વાક્ય બોલી અને પ્રહલાદજી કહે છે, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસામ પ્રવાહૈ. ભગવાન, મેં સાંભળ્યું છે કે તમે બળ, રૂપ, ઐશ્વર્ય, ધન, સંપત્તિ, યજ્ઞ, યજ્ઞાદિ કર્મ આના એકેયથી પ્રસન્ન થનારા નથી. તમે સૌથી શ્રેષ્ઠ પ્રસન્ન થનારા હો તો કેવલ પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. તમે પ્રાર્થનાથી રાજી થનારા છો. મારી પ્રાર્થના છે ભગવાન, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો, શાંત થાવ. અહીંયા આગળ સત્સંગનો એટલો મહિમા છે. યજ્ઞ કરો ને જેટલો મહિમા નથી, યજ્ઞનું પુણ્ય જેટલું છે એના કરતા વિશેષ ફળ તમને સત્સંગનું મળે છે. એકવાર વિશ્વામિત્ર મહારાજ વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગયા. વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈને ત્યાં ગયા એટલે વશિષ્ઠ મહારાજે એમને એક ક્ષણ માત્રનો સત્સંગનું પુણ્ય આપેલું. અને જ્યારે વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં ગયા ત્યારે વિશ્વામિત્ર મહારાજે હજારો વર્ષની તપશ્ચર્યાનું ફળ એને આપેલું. વિશ્વામિત્ર મહારાજ હજારો વર્ષની તપશ્ચર્યાનું ફળ આપે અને એની સામે વશિષ્ઠ મહારાજ એક ક્ષણના સત્સંગનું પુણ્ય આપે છે. એટલે સહજ વાતથી અહીંયા વિશ્વામિત્ર મહારાજને ગમ્યું નહીં કે મેં આટલા વર્ષોની તપશ્ચર્યાનું ફળ આપ્યું ને એની સામે મને એક સત્સંગ આપ્યો ક્ષણનો. વશિષ્ઠ મહારાજ સમજી ગયેલા કે આમને ગમ્યું નથી. એટલે એમણે કહ્યું, કામ કરી, હાલો ને આપણે બ્રહ્માજી પાસે જઈએ, આપણે બ્રહ્માની પાસે જઈને આપણે આપણા બેનો નિર્ણય કરાવી લઈએ. શું? તો કહે છે, મને ખબર છે તમે મને હજારો વર્ષની તપશ્ચર્યા આપી, એનું ફળ આપ્યું, મેં તમને ક્ષણભરના સત્સંગનું ફળ આપ્યું, પણ તમને ગમ્યું નથી, તમને ઓછું લાગ્યું છે, પણ આપણે આનો નિર્ણય કરાવી લઈએ, ચાલો ને. બંને જણા, બંને ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માને કીધું, બ્રહ્મા, અમારા બંનેની વચ્ચે તમે આ નિર્ણય લાવી દો. શું? તો કહે છે કે 1000 વર્ષની તપશ્ચર્યાનું ફળ મોટું કે સત્સંગનું ફળ મોટું? બ્રહ્માએ વિચાર કર્યો, જો આ બેમાંથી એક સાધુ બાજુ જઈશ, બેમાંથી એક સંત બાજુ મારો નિર્ણય કરીશ તો એક નારાજ થશે, નારાજ થશે નહીં, શ્રાપ આપી દે, ધરતીમાં જવું પડશે. એટલે બ્રહ્માએ કીધું કે જો ઋષિવર, તમારી વાત સાચી છે, પણ અત્યારે હું આ પૃથ્વીના સર્જનના કાર્યમાં એટલો બધો ફસાયો છું કે મને તમારા બેની વચ્ચે નિર્ણય કરવાનો સમય નહીં મળે. એટલે કામ કરો, તમે એક શિવ પાસે જાઓ. બે ઋષિ મુનિ શિવ ભગવાન પાસે આવ્યા. ભગવાનને આવી કીધું, પ્રભુ અમારો નિર્ણય કરો, શું તપ મોટું કે સત્સંગ? શિવજીએ આજ વિચાર કર્યો કે ધરતી ઉપર જઈને રહેવું એના કરતા આ બેન અહીંથી આમને બળાવી દેવાય. તો કહે છે, હમણાં હું તપશ્ચર્યામાં બહુ લીન છું અને તપની અંદર હું હમણાં બેઠો રહું છું ધ્યાન સમાધિમાં, એટલે મને એમાં ફુરસત નથી. એક કામ કરો, જે માણસ આ કરે છે એની પાસે જાઓ. કોની પાસે? તો કે તમે શેષનાગ પાસે જાઓ. બંને ઋષિઓને શેષનાગ પાસે મોકલ્યા. શેષનાગને આવીને કીધું કે શેષનાગ, અમારો નિર્ણય કરો, શું તપ મોટું કે સત્સંગ? શેષનાગ કહે છે કે બંને ઋષિ આવ્યા છો, વાત બરાબર છે, હું તમારી વચ્ચે બરાબર હું મધ્યસ્થીકરણ કરું, તમારા બેને નિર્ણય પણ લાવી દઉં, પણ એક વિટંબણા છે. શું? તો કહે છે કે હજારો યુગોથી આ મારા માથા ઉપર આ પૃથ્વીનો ભાર છે ને, જો એમાંથી થોડીક વાર મને ફુરસત મળી જાય ને તો હું તમારા બેનો નિર્ણય કરી દઉં. આ ધરતી થોડીક વાર મારા માથાથી અળગી થઈ જાય તો મને ભાર ઓછો થઈ જાય. વિશ્વામિત્ર મહારાજ કે એમાં શું નવાઈ છે, લાવો. વિશ્વામિત્ર મહારાજે
એ જ ક્ષણે 1000 વર્ષ તપશ્ચર્યાનું ફળ મૂક્યું કે લ્યો આ 1000 વર્ષ તપશ્ચર્યાનું ફળ, આ પૃથ્વી તમારા માથા પર થોડીક દૂર વહી જાય ક્ષણભર માટે. પૃથ્વી હલી નહીં. પછી વશિષ્ઠ મહારાજે કહ્યું કે એક કામ કરો, મારા એક ક્ષણના સત્સંગનું પુણ્ય હું તમને અર્પણ કરું છું. આ પૃથ્વી તમારા માથા ઉપરથી થોડી દૂર હટી જાય. એક ક્ષણના સત્સંગને સમર્પણ કર્યું અને એ જ સમયે પૃથ્વી શેષનાગના માથા ઉપરથી ક્ષણભર માટે અળગી થઈ ગઈ. અને ત્યારે શેષનાગે કીધું કે બોલો ઋષિઓ, હવે હું બોલું કે તમે સમજી જાશો. ત્યારે વિશ્વામિત્ર મહારાજે ક્ષમા માગી કે મહારાજ મને ક્ષમા કરવા, આજે ખબર પડી આ સંસારમાં તપ કરતા સત્સંગનું મહાત્મ્ય વધારે છે, સત્સંગનો ભાવ વધારે છે. માટે માણસ સત્સંગ કરે, સત્સંગમાં જાય. સાધુનો સંગ જીવનના કેટલાય એવી વિટંબણાઓના સમયને, એવા વિટંબણાઓની કાળને, એવી સ્થિતિને દૂર કરવાની તાકાત ધરાવે છે. એટલે કહ્યું ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ મચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથાદહરં પરમ. એક તમારા દર્શન માત્રથી મારા પાપમાંથી મને મુક્તિ મળી જાય એવું મને લાગે છે. એક પળવાર માટે રોકાઈ જાઓ અને મારી ચિંતાનો તમે નાશ કરો. નારદના પગ થંભી ગયા. પ્રશ્ન કર્યો નારદે, તમે કોણ છો? ભક્તિ મહારાણી પોતાની ઓળખાણ આપે, મારું નામ અહમ ભક્તિ રીતિ રાખ્ય, હું ભક્તિ છું. ભક્તિ છો તમે? આ તમારી બાજુમાં બે સુતા આ વૃદ્ધ પુરુષો કોણ છે? મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. અમારા બે સંતાનો છે. મહારાજ એને જગાડો. નારદે પૂછ્યું કે તમને આવું કેમ થયું? તો કહે છે, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા આવી અને આજે ગુર્જરે જીર્ણતામ ગતા, હું ગુર્જરમાં જીર્ણ બની. પણ વૃંદાવનમાં આવી તો યમુનાના જળમાં સ્નાન કર્યું. મને મારું યૌવન, મને મારું રૂપ, મારું ઐશ્વર્ય પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. મારી પ્રાર્થના છે તમને, મારા બે દીકરાઓને જગાડો. અને જો તમે મારા દીકરાઓને નહીં જગાડો તો યાદ રાખજો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. તમે જો આ મારા દીકરાને નહીં જગાડો તો હું આ જગ્યા છોડી અને વિદેશમાં ચાલી જઈશ. અને અત્યારે તમે આપણે જોઈએ છે એમ જ, અહીંયા ઉનાળો આવે ત્યારે અહીંયા કથા હોય, જેવું ચોમાસું બેહે એટલે અહીંથી બધા જ વક્તાઓ ભગવાનની પ્રણમ ચાત્ર કિમ ભવેત, મારા દીકરાઓ કેમ વૃદ્ધ થઈ ગયા, મારા દીકરાઓ સાથે આવું કેમ બન્યું છે. બહુ જ્યારે વિષાદ કરતા હતા ત્યારે નારદજીએ એક વાક્ય કહ્યું, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિશમ તે કરિષ્યતિ. ભક્તિ, તમે વિષાદ ન કરો, તમે દુખી ન થાવ. આ સમય તમે કેવલ પ્રભુનું ચિંતન કરો. પરમાત્મા તમારું કલ્યાણ કરશે. હરિશમ તે કરિષ્યતિ. ભગવાન ઠાકોરજી જ તમારું સારું કરશે. દુઃખના સમયમાં રડવા કરતા ઠાકોરજીનું રટણ કરાયવાના કરતા ભગવાનને ભજાય. કોઈ પણ સમયમાં ચિંતા કરવી એના કરતા પ્રભુનું ચિંતન કરાય, જેથી કરી અને આપણું જીવન ધન્ય બની જાય. ચિંતન કરશો પણ આપણે શું થાય, દુઃખના સમયે ચિંતા કરવા બેસીએ છીએ. સ્વસ્થ સમયમાં ભગવાનને યાદ કરાય અને જ્યારે એવી વિકટ સ્થિતિ આવી હોય ત્યારે એમાંથી નીકળવાના પ્રયત્નો કરાય. એ પ્રયત્ન કરો તો ઠાકોરજી તમને સહયોગ કરે. દુઃખના સમયમાં હવે સાંભળો, તમે ચાલ્યા જતા હો અને પગમાં કાંટો વાગે
પછી તમારા હાથથી એ કાંટાને ખેંચવાના પ્રયત્ન ન કરો. તમે કોઈ દિવસ એ કાંટાના દુઃખમાં દૂર થવાના? પણ એ કાંટો વાગે છે ત્યારે પરમાત્માનું સ્મરણ કરવાના બદલે એ કાંટામાંથી કેમ છૂટવું એના પ્રયત્ન કરાય. તો શ્રવણ ક્યારે કરાય? જ્યારે કાંટો ન વાગ્યો હોય ત્યારે કે ભગવાન મને આજ્ઞા કરે જેથી કરીને મને કાંટો કાઢવાની બુદ્ધિ મળે.